टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। પરંતુ જે વખતે આપણે વાત કરીએ 11 એરબેઝની, પાકિસ્તાનના 11 એરબેઝ પર હુમલો થયો અને કુલ 15 મિસાઇલ છોડવામાં આવી અને તેની પણ કેટલીક વિગતો પર ગ્રાફિક્સના માધ્યમથી જાણવાનો પ્રયાસ કરીએ કે આખું જે ઓપરેશન છે તે બ્રહ્મોસના માધ્યમથી કેવી રીતે પાર પાડવામાં આવ્યું છે। તો પાકિસ્તાન પર 15 બ્રહ્મોસ મિસાઇલ અલગ અલગ 11 એરબેઝ પર છોડવામાં આવી છે અને એ જ 15 મિસાઇલો હતી જેણે પાકિસ્તાની હવાઈ સુરક્ષાને જાણે કે તબાહ કરી નાખી હોય તેવા અનેક સેટેલાઇટ ઇમેજીસ જોયા છે, પરંતુ બ્રહ્મોસની તાકાતનો કોઈ તોડ નથી। ભારતીય વાયુસેનાએ કુલ પાકિસ્તાનના 11 એરબેઝને નિશાન બનાવ્યા અને તેમાં મુખ્ય રાજધાની ઇસ્લામાબાદનું જે એરબેઝ છે તેને પણ છોડાયું નથી અને તેને જે મારક ક્ષમતા છે એ બ્રહ્મોસની એ એરબેઝ પર પૂરી સક્ષમ ઉતરી છે તેના દ્રશ્યો સેટેલાઇટ ઇમેજીસથી જોવા મળ્યા છે। આ સાથે જ આપણે વાત કરીએ ચીનના એર ડિફેન્સ સિસ્ટમને પણ તબાહ કરવામાં બ્રહ્મોસને સફળતા મળી છે। જી હા, ચીનનું એરબેઝ સિસ્ટમ જે પાકિસ્તાન મોટા પાયે તેનો ઉપયોગ કરતું હતું અને હવે તે સિસ્ટમને પણ તબાહ કરવામાં બ્રહ્મોસને મોટી સફળતા મળી છે અને તેના કારણે જ આજે વિશ્વના બજારમાં પણ બ્રહ્મોસની ડિમાન્ડ છે તે ખૂબ જ વધી ગઈ છે। આપને જણાવી દઈએ કે જે આખી આ સિસ્ટમ છે તે બ્રહ્મોસના કારણે તબાહ થઈ હોય અને તેના કારણે જ હવે અમેરિકી મીડિયાએ પણ માન્યું છે કે ભારતે પાકિસ્તાનના ખૂબ અંદર સુધી પ્રહાર કર્યા છે। ઇસ્લામાબાદની પાસે રાવલપિંડીમાં ભારતના નૂર ખાન એરબેઝને નિશાન બનાવવામાં આવ્યું છે, જ્યાં ભારતના હુમલામાં મોબાઈલ કંટ્રોલ સેન્ટર નષ્ટ થયું છે। નૂર ખાન પાકિસ્તાનનું મિલિટરી સેન્ટર ટ્રાન્સપોર્ટ હબ છે। આ એ જ યુનિટ પાકિસ્તાનના પરમાણુ હથિયારોની સુરક્ષા જોવે છે, પરંતુ હવે આ એ જ યુનિટ જે તબાહ થઈ ગયું છે।